આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। આ રીતના આપણે ચોખા લઈ આવતા હોય ઘણા બધા, તો શું થાય કે છે ને થોડાક દિવસ થાય તો તેમાં ધનેડા કે પછી જીવાત પડી જતી હોય, તો આપણે ચોખા સરસ રીતે સચવાયેલા રહેશે ને તેના માટે આપણે છે ને આ રીતના તેલ લઈ લેવાનું જુઓ, અને આપણે વધારે પ્રમાણમાં તમારે ચોખા હોય એ પ્રમાણે તેલ આપણે આ રીતે નાખી દેવાનું જુઓ, અને સરસ તેમાં આ રીતે સરસ બધી બાજુએ લગાવી દઈશું જુઓ, ખૂબ જ સરસ રીતે। તો તમારે ચોખામાં ક્યારેય પણ જીવાત નહીં પડે અને ખરાબ પણ નહીં થાય, ઘણા ટાઈમ સુધી આપણે ચોખા એવા ને એવા રહેશે। અને ત્યાર પછી આપણે જે પણ તમે ડબ્બામાં ભરતા હોય એ રીતે આપણે ડબ્બામાં ભરી લેવાના। તો ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે ટ્રાય કરીને જોજો, તમારે ચોખા એકદમ સરસ રીતે રહેશે। આ રીતે આપણે વધારે પ્રમાણમાં પણ ચોખા લઈને રાખતા હોય ને ત્યારે પણ આ આઈડિયાનો તમે ઉપયોગ કરી શકો। એની પાલકની ભાજી કે મેથીની ભાજી, આ બધી ભાજીઓ છે ને ખૂબ જ આવે, અને આ રીતે આપણે ખૂબ જ લઈ આવીએ, પણ આપણે છે ને તેમાં કટ કરવામાં અને સાફ કરવામાં બહુ જ આપણને વાર લાગી જતી હોય છે। તો આજે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું। પાલકને તમે થોડીક જ વારમાં સરસ રીતે કટ કરી શકશો, એકદમ ઓછી મહેનતમાં। તો તેના માટે છે ને આ રીતના આપણી પાસે ડબ્બો છે ને, કોઈ પણ કન્ટેનર તો હોય છે ને પ્લાસ્ટિકનું, જેમાં આપણે દહીં આવે કે પછી કોઈ ખાવાનું સામાન પણ આવે છે, તો એને છે ને આપણે છરીથી આ રીતે છરી ગરમ કરી અને જે નીચેનો ભાગ હોય ને તેનો તળિયો તે આપણે કટ કરી લેવાનો। જો આ રીતે કોઈ પણ તમારી પાસે આ રીતનો ડબ્બો હોય તો આપણે આ રીતે છરી ગરમ કરશો એટલે આ રીતે કટ થઈ જશે। જો આ રીતે બંને બાજુથી આપણે ખુલ્લું કરી નાખાય, અને ત્યાર પછી આપણે પાલકની જે ભાજી છે ને તેને આપણે સરસ ધોઈને સાફ કરી લેવાની, અને આ રીતે સેટ તો આપણે કરતા જ હોઈએ કટ કરવા માટે। તો આ ડબ્બો આપણે ખુલ્લું હોય ને નરમ હોય એટલે આ રીતે આપણે દબાવીએ તો દબાવ સરસ જુઓ। તો આ રીતે તેમાં બધી ભાજી આ રીતે નાખી દેવાની અંદર, તમે જોઈ શકો છો ને એ રીતે તમારી ખૂબ જ સરસ રીતે અને સહેલાઈથી કટ થઈ જશે। જો આપણે એમને એમ એક એક પત્તું આપણે ભેગો કરીને કટ કરીને તેમાં ખૂબ જ સમય પણ લાગે અને મહેનત પણ ખૂબ જ જાય। તો તમે આ રીતે ડબ્બામાં નાખીને આ રીતે કટ કરશો ને તો ખૂબ જ તમારે સરસ રીતે અને ખૂબ જ સરળતાથી કટ થઈ જશે। જો આ રીતે આપણે કપાતી જાય એ રીતે આપણે ભાજીને આ રીતે અંદર નાખતા જવાનું, તો આ રીતે છૂટી પણ ન પડે, બધી ભાજી આ રીતે એમાં જ રહેશે। જો તમારે સરસ આઈડિયા છે, આ રીતે એકવાર કટ કરીને તમે ટ્રાય કરજો। જો કોઈ પણ આ રીતે મૂળાની ભાજી પણ કટ કરી શકાય કે કોઈ પણ આ રીતે, જો એ ડબ્બો આપણે એક વખત કટ કરીને આપણે વારે ઘડીએ કામમાં લઈ શકાય। જો ડબ્બાને સરસ ધોઈ નાખવાનું એટલે આપણે ઉપયોગમાં લઈ શકાય જ્યારે પણ આ રીતની આપણે ભાજી વગેરે લાવતા હોઈએ બજારમાંથી। તો ખૂબ જ સહેલાથી તમે એકવાર ટ્રાય કરીને જોજો, એકદમ સરસ આઈડિયા છે। જો આ રીતે મેં તમને કટ કરીને આખી જોડી બતાવી દીધી છે, તમારે કદાચ 2-3 જોડી હશે ને તો પણ તમને વાર નહીં લાગે, આ રીતે તમે કટ કરીને ટ્રાય કરજો જુઓ। અને આપણે પાલકને તો પહેલેથી જ આપણે ધોઈ લ્યો એટલે આપણે સરસ, તમારે ઝીણી કે મોટી આનાથી કટ કરવી હોય તો પણ કરી શકાય, ગમે એવી તમારે સાઇઝમાં કટ કરવી એવી રીતે। તો જરૂરથી ટ્રાય કરજો, અને સારો લાગે તો લાઈક કરો। ત્યાર પછી જો આ રીતના આપણે ડુંગળી કાપતા હોય ને તો ત્યાં આપણને ખૂબ જ આંખો બળતી હોય છે, ક્યારેક ક્યારેક આપણે છે ને કાપી ન શકાય, અને છોકરીઓ હોય તો તેને પણ તમને એક સરસ આઈડિયા બતાવું છું। તો આપણે આ રીતે ટીશ્યુ પેપર લઈ લેવાનું, તેનું છે ને ભીનું કરી નાખવાનું, જો પાણીવાળું આપણે જરા કમતું કરી, અને જેમાં આપણે પ્લેટમાં આપણે ડુંગળી કાપતા હોઈએ કે પછી વાટકામાં, તો આ રીતે પાથરી દેવાનું, જો ટીશ્યુ પેપરને રાખી દેવાનું। તમે આ રીતે કપડું પણ કોટનનું કોઈ લઈ શકો આપણે ભીનું કરીને, અને ડુંગળી કાપતા હોય ત્યાં રાખી અને ત્યાર પછી તમે ડુંગળી કાપશો ને તો જરાય તમારી આંખોમાં બળતરા નહીં થાય, એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જોજો। પછી જો આ રીતના આપણે મોબાઈલના ચાર્જર હોય ને તો આપણે બહાર ગામ ક્યાંક 1-2 દિવસ માટે પણ જવું હોય તો ચાર્જર તો ભેગું લઈ જ જવું પડે, આપણે મોબાઈલ ચાર્જ કરવું હોય તો આપણે આ રીતે પરસમાં એમને એમ વીંટાળીને નાખીને લઈ જતા હોઈએ, પણ તેનાથી શું થાય કે આ રીતે બધીમાં વાયર પણ તેનું ખુલી જાય અને મિક્સ થઈ જાય બધી વસ્તુમાં, અને આપણે કાઢીએ તો બધું ભેગું આ રીતે થઈ જાય જુઓ। તો તેને છે ને વીંટાળવાની તમને એક સરસ આઈડિયા બતાવું છું। જો આ રીતે રાખવાનું, આ રીતે પકડવાનું, અને ત્યાર પછી તેને છે ને વાયરને પહેલાં ઊભું રાખવાનું, અને ત્યાર પછી જો વિડીયોમાં તમે જોશો એટલે તમને સમજાઈ જશે। જુઓ આ રીતે ઊભું કરી અને પછી આ રીતના આડું લેવાનું, જુઓ આ બાજુ, અને પછી આપણે આ રીતે ચાર્જરની પેટી આ રીતે હોય છે ને તેની ડબ્બી, એની ઉપર આ રીતે 4-5 આટા લઈ લેવાના જુઓ વાયરના, અને આની પિન બચે ને એ આપણે આમાં નાખી દેવાની જુઓ। ખૂબ જ સરસ આ રીતે તમારે ફિટિંગ જેવું ચાર્જર આ થઈ જશે, જુઓ વાયર એકદમ ફિટ થઈ જશે, અને નીકળશે પણ નહીં, પડે તો બી આ રીતે ખુલે નહીં, જુઓ આ રીતે આપણે રાખી શકાય। જો આપણે પરસમાં રાખીએ તો ખુલશે પણ નહીં, અને તમે કાઢશો ને ચાર્જર તો વાયર પણ આ રીતે સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈ જશે જુઓ। અને ઘરમાં પણ તમે રહેશો તો આ રીતે ક્યાંક પણ ખીલી હોય ને ત્યાં ટીંગાડી શકાય જુઓ। ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બટન હોય છે ને શર્ટમાં નાખવાના કે પછી આ રીતના, તો આપણે ખોવાઈ જતા હોય, આપણને ટાઈમ પર મળે નહીં, અને આપણે ક્યાંક બહાર પણ લઈ જવા હોય ને તો તેના માટે આપણે છે ને આ રીતના એક સેફ્ટી પિન લઈ લેવાની જુઓ, અને સેફ્ટી પિનમાં આપણે બધા જ બટન આ રીતે પરોવી દેવાના જુઓ। ઘણા બધા બટન એમાં આવી જશે જુઓ, નાના મોટા તમારે હશે ને, અને આ રીતે તેને બંધ કરી દેવાય તો એકદમ સારી રીતે આપણે સચવાયેલા બટન રહેશે જુઓ। ખૂબ જ સરસ, નાનો છે પણ એકદમ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે ઘરમાં દરવાજા હોય છે ને તો ક્યારેક ક્યારેક શું થાય કે પાછળથી છે ને તે આપણે દિવાલમાં ભટકાતા હોય, જુઓ અહીંયા મારી સ્ટોપર છે ને દિવાલમાં ભટકાઈને આ રીતના કલર પણ તેનું ખરાબ થઈ જાય જુઓ।
આ રીતે આપણને ગમે પણ નહીં, અવાજ પણ થાય અને જે આપણું કલર પણ ખરાબ થઈ જાય જુઓ, તો લીટા પણ પડી જાય. તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. આ રીતના જે થર્મોકોલ આવે છે ને, કોઈ પણ આપણે ખોખામાંથી નીકળે છે, તે આપણે એક નાનકડો પીસ કટ કરી લેવાનું અને આ રીતના ડબલ સાઇડ ટેપ તો આપણી પાસે હોય છે, તેનો એક પીસ આપણે કટ કરી લઈએ જુઓ. અને આ રીતના થર્મોકોલનો ચોરસ પીસ કાપી કાતર વડે અને જે ટેપ છે ને તેને આ રીતે વચ્ચોવચ્ચ આપણે ચોંટાવી દઈએ જુઓ. અને આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી તમારે જ્યાં પણ દરવાજા ભટકાતા હોય ને, કોઈ પણ તમારે રૂમના કે કિચનના કોઈ પણ દરવાજામાં આ ઉપયોગ કરી શકાય જુઓ. દિવાલમાં જ્યાં પણ આપણે લીટા પડતા હોય કે ઉખડી જતું હોય ને કલર, ત્યાં ચોંટાવી દઈએ જુઓ. તો તેનાથી શું થશે કે આપણો કલર પણ ખરાબ નહીં થાય અને અવાજ પણ ના થાય. ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો અને સારું લાગે તો લાઈક કમેન્ટ કરજો.